કપડવંજમાં સામાજિક સદભાવ બેઠક યોજાઈ. વિવિધ સંપ્રદાયોના અગ્રણીઓ થયા એકત્ર. કપડવંજ નગર અને તાલુકાના દશા ખડાયતાવાડી ખાતે તારીખ 9 ઓગસ્ટ રવિવારના રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન સામાજિક સદભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ સંપ્રદાયોના વ્યવસ્થાપકો, ધાર્મિક મંડળોના અગ્રણીઓ, બહેનો અને કાર્યકર્તાઓ સહિત કુલ 48 લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત કુમકુમ તિલક અને સાંઘિક ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ સામાન્ય પરિચય બાદ સામાજિક સદભાવ બેઠકની રૂપરેખા અને સંચાલન જિલ્લા સંયોજક ભાસ્કરભાઈ ગવડી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કપડવંજ નગર સામાજિક સદભાવ પ્રમુખ પંકજભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વિવિધ સમાજના અગ્રણીઓએ પોતાના સમાજના ઉત્થાન માટે કરવામાં આવતા પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. નડિયાદ વિભાગ સંપર્ક પ્રમુખ મનસુખભાઈ પટેલે હિન્દુ સંસ્કૃતિ, વેદ અને ઉપનિષદો, યુવાનોનો રાજકીય ઉપયોગ, જેન ઝેડ અને જેન આલ્ફા તેમજ કર્મના આધારે જ્ઞાતિઓ સહિતના વિવિધ વિષયો પર ચિંતન કરાવ્યું હતું. બેઠકમાં સ્વામિનારાયણ, પુષ્ટિમાર્ગીય, દેરાવાસી, શૈવ, નિરાત, બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર, પતંજલિ અને રાધાકૃષ્ણ સહિત કુલ 9 સંપ્રદાયોના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ ઉપરાંત 4 આનંદના ગરબા મંડળો, 1 ભજન મંડળ, 1 હનુમાન ચાલીસા મંડળ તથા 5 મંદિરના પૂજારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં 11 અગ્રણી બહેનો, 33 અગ્રણી ભાઈઓ અને 4 કાર્યકર્તાઓ સહિત કુલ 48 લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંતે તમામ અગ્રણીઓ અને ઉપસ્થિત ભાઈ બહેનોએ ભારત માતાની સમૂહ આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ સૌએ સાથે ભોજન લીધું અને સકારાત્મક વિચારો સાથે સામાજિક સદભાવના સંદેશ સાથે બેઠકનું સમાપન કર્યું હતું. રિપોર્ટ બાય ગોપાલ કંસારા. અત્યારે 650 વર્ષ પહેલા સંત રોહિદાસ એનું 650મી જન્મ જયંતિ આપણે આ વર્ષે ઉજવી રહ્યા છીએ. તો એને પણ આપણે સમાજ માટે, સમરસતા માટે પણ એને ખૂબ કામ કર્યું. એનાથી પણ આપણે આગળ જોઈએ તો એના શિષ્ય હતા મીરાબાઈ. એમને પણ એની પોતાની રીતે ખૂબ એના ભજનો લખ્યા. પછીથી સૌરાષ્ટ્રની અંદર નરસિંહ મહેતા થયા. તો નરસિંહ મહેતાએ લગભગ 450 ભજનો ભક્તિ રસથી એને લખ્યા. આપણે બધા એનાથી પરિચિત છીએ. અને પછીના 50 પ્રકારના ભજનો એના એ આત્મબોધ વિશેના. અને સૌથી પહેલામાં પહેલું કામ એને એ કર્યું કે એને ખતમ કરો કે ભારતને ભારતની સંસ્કૃતિથી વિમુખ કરવા હશે તે કામ કરો. અત્યારે શિક્ષા આપવાનું કામ કોણ કરે છે? શિક્ષક. તો એનું ક્વોલિફિકેશન એટલે કે એનું પ્રમાણ શું છે, એની લાયકાત શું હોય છે, એના માટેના ચોક્કસ માપદંડ છે. આપણી ભારતીય સંવિધાન મુજબ, એના કોન્સ્ટિટ્યુશન મુજબ નક્કી કરેલું છે કે સૌથી પહેલા એ બીએડ કરે, પછી એમએડ કરે, એના પછીથી એ કોઈ એનાથી વિશેષ પીએચડી કરે. એટલે કે પહેલાં શિક્ષક હોય, શિક્ષકથી પછી પ્રાધ્યાપકો હોય. એને આપણે આચાર્ય પહેલાં કહેતા હતા, પ્રધાન આચાર્ય એવી રીતે ઓળખતા હતા. તો અત્યારે એમાં કોઈ ભેદભાવ છે? એમાં કોઈ છે કે આ જ જ્ઞાતિનો શિક્ષક હશે ને આ જ જ્ઞાતિનો